બદ્રીનાથ સોસાયટી અને કેદારનાથ સોસાયટી. ગઈ સાલ પણ આવી જ પરિસ્થિતિ થઈ હતી. અમે 5 દિવસ પાણીમાં રહ્યા હતા. એનું ગઈ વખત એ લોકોએ પાઇપલાઇન નાખી છે નગરપાલિકાએ, છતાં પણ આજની તારીખમાં કોઈ રિઝલ્ટ મળતું એવું દેખાતું નથી. એક વરસાદમાં જો ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા હોય તો એના કારણે કોઈ પેપર, પાણી, શાકભાજી, દૂધ કોઈ આવી નથી શકતું. કાલે કદાચ કોઈકના ઘેર બીમારી આવે તો વ્યક્તિને કેવી રીતના દવાખાના સુધી પહોંચાડવું એ મોટી સમસ્યા છે. આના માટે નગરપાલિકા કે જે કોઈ સંસ્થા હોય એને માટે યોગ્ય ન્યાય કરવો જોઈએ અને પાણી જલ્દીથી નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. આ બાબતે તંત્રને કંઈ જાણ કરી હતી તમે? આ બાબતે અમે સવારે નગરપાલિકામાં અને વોટ્સઅપ પર અમારા વિડીયો મૂકેલા છે કે જેથી કરીને તંત્રની પણ આંખ ઉઘડે, પણ હજી સુધી કોઈના મેસેજ આવ્યા નથી કે કોઈ હજી પૂછવા આવ્યું નથી.